કરજણ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે ટીબી દર્દીઓને પોષણયુક્ત કીટ વિતરણ કરાઈ। પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર તેમજ ફિનોલેક્સ કંપનીના મુકુલ માધવ ફાઉન્ડેશન સહયોગથી કરજણ નગર તેમજ તાલુકાના 50 જેટલા ટીબી રોગના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કરજણ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં કંપનીના ફંડમાંથી સમાજ સેવાના કાર્ય અર્થે 50 જેટલા દર્દીઓને પૌષ્ટિક કીટનું દર માસે વિતરણ કરવામાં આવે છે। નગર અને તાલુકામાં 156 જેટલા ટીબી રોગના દર્દીઓમાંથી ગરીબી રેખા હેઠળના 50 જેટલા દર્દીઓને આજરોજ ચણા, સિંગદાણા, ખજૂર તેમજ ન્યુટ્રિશન પાવડર સાથેની પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે આપના તાલુકા કરજણ તાલુકાના જે દર્દીઓના ટીવીના દર્દીઓના આપને 156 ટીવીના દર્દી છે, જેમે જે નવલભ મને એટલે જે ખરીદી નહીં શકે, જે ગરીબ જે છે, આમાં 50 દર્દીઓને આપને ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન તરફથી ન્યુટ્રિશન કિટ એટલે પૌષ્ટિક ખોરાક જે ટીવીને સારા કરવામાં સહાયક હોય એ આપવામાં જિલ્લા પંચાયત અને મુકુલ માધવ ફાઉન્ડેશનની તરફથી અને 50 દર્દીઓને આપવામાં આવે છે। આ પૌષ્ટિક ખોરાકમાં આપને મગ, ચના, સિંગ દાણા, ગોળ, ખજૂર અને પ્રોટીન પાવડરના 2 ડબ્બા આપવામાં આવે છે। આ કાર્યક્રમ જે છે દર મહિને આપવામાં આવે છે। હા, આ જે છે દર્દીઓને દર મહિને આપને આપવામાં આવે છે, જેને જિલ્લા પંચાયત વડોદરા, કરજણ તાલુકા અને મુકુલ માધવ ફાઉન્ડેશનની તરફથી આપવામાં આવે છે ફિનોલેક્સ।